રિપોર્ટ્સની માહિતી જાણી લઈએ સહયોગી તૃપ્તિ કપડિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે જોઈ રહ્યા છીએ બ્રોકરેજ હાઉસીસના કયા સ્ટોક્સ પર છે રિએક્શન્સ? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે HPCLથી કરશું. તો ખાસ કરીને અહીંયા આપણને થોડાક નેગેટિવ તરફ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને 3 અલગ અલગ બ્રોકરેજ છે. નોમુરા તરફથી અગર જો પહેલાં નજર કરશું તો તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને ન્યુટ્રલ કરીને 440 આપ્યા છે. ગોલ્ડમેન સેક્સ તરફથી પણ ન્યુટ્રલ રેટિંગ છે. 310ના તેમના તરફથી આપણને અહીંયા ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. જેફરીઝ તરફથી અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 275 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ઓવરઓલ 3 બ્રોકરેજ રિપોર્ટનું એક સિમિલર અહીંયા આપણને સ્ટેટમેન્ટ આવતું જોવા મળે છે. તેમનું કહેવું છે કે રિફાઇનરી ઇન્વેન્ટરીઝને કારણે કરીને અહીંયા એબિટા અનુમાનથી ખૂબ જ સારા રહ્યા છે, પરંતુ સામે પેટ્રોલ અને ડીઝલ સેલ્સ પર માર્કેટિંગ માર્જિનમાં એક નેગેટિવિટી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ઊંચા પ્રાઇસીસ, ખાસ કરીને ફ્રેટ ખર્ચ અને નબળા INRની એકને કારણે કરીને બેલેન્સ શીટ અને અર્નિંગ્સ પર આવનારા સમયમાં એક મોટી એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. અને ખાસ કરીને ઓપરેશનલ સમસ્યાને કારણે કરીને વિઝાગ રિફાઇનરીમાં અપગ્રેડનો ફાયદો જે છે તે ક્વાર્ટર 2 સુધી અહીંયા મુલતવી રાખવામાં આવ્યો છે. એટલે ખૂબ જ એક નેગેટિવ કહી શકાય કે રિપોર્ટ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યા છે. ડેફિનેટલી ક્વાર્ટર 4ના પરિણામ ખૂબ જ તેમને સારા લાગી રહ્યા છે. આગળ નજર કરશું સિપ્લા તરફથી. અહીંયા JP મોર્ગન તરફથી રેટિંગ અપગ્રેડ કરીને તેમને ઓવરવેટ કર્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે યુએસમાં કોમ્પ્લેક્સ પ્રોડક્ટ્સ લોન્ચિંગને કારણે કરીને મળેલી સ્પષ્ટતાથી એક અપગ્રેડ તેઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને મેનેજમેન્ટે FY27 સુધી યુએસ સેલ્સ જે છે તે $1 બિલિયન સુધી પહોંચવાનું લક્ષ્ય તેમને રાખ્યું છે. સાથે તેમને પણ કહેવું છે કે 3 જેનેરિક દવાઓ જે લોન્ચિંગ થશે તેનો સીધો ફાયદો કંપનીના આવનારા સમયમાં તેના નફા પર જોવા મળી શકે છે. ત્યાં જ HSBC તરફથી અહીંયા આપણને સિપ્લા માટે હોલ્ડ રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 1340 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 4માં કંપનીના પરિણામ સારા રહ્યા છે. પરિણામ અનુમાનથી થોડા ઓછા રહ્યા છે, માફ કરજો. FY27 માટે એબિટા માર્જિન છે તે અનુમાન જે છે તે લગભગ 18.5 થી અહીંયા 20% જોવા મળી રહ્યા છે. પરંતુ સામે તેમનું કહેવું છે કે ભવિષ્યમાં તેઓ સારા ગ્રોથની રિકવરી જોઈ રહ્યા છે, જેનું મેઇન કારણ બની શકે છે કે યુએસમાં નવા પ્રોડક્ટ લોન્ચિંગ અને તેના એક્ઝિક્યુશન જે છે તે ખૂબ જ અહીંયા મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ નજર કરશું ટાઇટન પર. ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 5400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધવાથી FY27માં ઇન્વેન્ટરીનો સૌથી ફાયદો જે નફામાં થવાનો છે તેના પણ એક સારો ગ્રોથ આવી શકે છે. અને મધ્ય ગાળામાં અર્નિંગ્સ પર એક બહુ મોટી અસર જોવા નહીં મળી શકે, પરંતુ સામે શેર્સના પ્રાઇસમાં જે ઘટાડો આવ્યો છે એક સારી ખરીદારીની તક અહીંયા તેમને લાગી રહી છે. TVS મોટર્સમાં નજર કરશો. નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 4105 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27-28 માટે સ્થાનિક અને એક્સપોર્ટ ગ્રોથ આઉટલુક ખૂબ જ તેમને મજબૂત લાગી રહ્યો છે. ખાસ કરીને EV અને એક્સપોર્ટ ગ્રોથ અહીંયા પૂરી ઇન્ડસ્ટ્રીઝમાં કરતાં પણ અહીંયા વધુ અહીંયા જોવા મળી રહ્યો છે. પરંતુ એક નેગેટિવ ફેક્ટર લાગી રહ્યું છે કે નબળા INR અને ઓપરેટિંગ લેવરેજથી માર્જિનને આવનારા સમયમાં થોડો ઘણો સપોર્ટ મળી શકે છે, પરંતુ અત્યારે થોડા ઘણા એક વેચવાલી સાથેના પણ અહીંયા તેમને દબાણ સાથેના પણ અહીંયા એક ઇમ્પેક્ટ તેઓ જોઈ રહ્યા છે. TVS મોટર્સ પર CLSA રિપોર્ટ નજર કરશું. આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 3900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 4માં કંપનીના એબિટા માર્જિન અનુમાન કરતાં સારા રહ્યા છે. FY27માં પણ ઇન્ડસ્ટ્રીયલ આઉટલુક ખૂબ જ મજબૂત લાગી રહ્યો છે. ખાસ કરીને H1માં કોમોડિટીઝના વધતા પ્રાઇસની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને કંપનીઓ જે પ્રાઇસીસ વધાર્યા છે જે ખાસ કરીને આ જે ઇમ્પેક્ટ જે છે તેને અહીંયા સરભર કરી દેશે. અને નવા લોન્ચિંગ અને ટુ વ્હીલર્સ પોર્ટફોલિયોથી એક સારા પ્રદર્શનથી એક ગ્રોથને પણ ટેકો મળી શકે છે. અને છેલ્લે નજર કરશું ભારતીય એક્ઝાકોમ પર. અહીંયા ખાસ કરીને જેફરીઝ તરફથી આપણને એક ખરીદારીની સલાહનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 2060 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત આરપો અને હોમ માર્કેટ્સ ગ્રોથને કારણે કરીને ક્વાર્ટર 4ના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. ખાસ કરીને FY27-28 માટે EPS અનુમાન પણ લગભગ અહીંયા 7%નો એક ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને શેરમાં જે ઘટાડો આવી રહ્યો છે તેને કારણે કરીને કાઉન્ટર ખૂબ જ અહીંયા આકર્ષક લાગી રહ્યું છે. લેચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર નજર રહેશે. જે આ બધા બ્રોકરેજ રિપોર્ટ્સને કારણે સ્ટોક્સ પર નજર રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.